પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ સ્વાધ્યાય નવી ચોપડીમાં કેટલામો છે? 9.1. અગર જેની પાસે આમાં જૂની ચોપડી હોય એ બધાને સ્વાધ્યાય હશે 11.2. બરાબર? જૂની ચોપડીમાં 11.2. જે જૂની ચોપડીમાં 11.1 છે એ નીકળી ગયો એટલે એ સ્વાધ્યાય કરવાનો નથી. ઓકે, તો આપણે વાત કરીએ 9.1 જ કહેશું આપણે. બરાબર? તમે ત્યાં સુધારી 9.1 લખી નાખજો. પહેલો દાખલો કરીએ એ પહેલાં આપણે સૂત્ર જોઈ લઈએ તો વધારે સરસ રીતે આપણને દાખલો સમજાય. વિદ્યાર્થી મિત્રો, સમલંબ ચતુષ્કોણ. જો ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર આવે અને ધોરણ શું કહેવાય કે 9ની અંદર તમારે તો સાબિત કરવાના ચતુષ્કોણનું આખું ચેપ્ટર આવશે. ચેપ્ટર નંબર 8. એમાં ચતુષ્કોણના પ્રકાર આવશે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ. આ ચતુષ્કોણના બધા પ્રકાર છે. એમાંથી એક છે સમલંબ ચતુષ્કોણ. શું છે? સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણમાં શું છે એ સમજો. સમલંબ ચતુષ્કોણમાં આ એક સાઈડ છે ને એકબીજાને સમાંતર હોય. અહીંયા નામ આપું A, B, C અને D. સમાંતર એટલે શું? તો કે એક લાડી ઊભી, લાડી નહીં, લાઈન, એક લાઈન આડી હોય તો બીજી લાઈન તે આડી હોય. આને સમાંતર કહેવાય. AB સમાંતર DC, એક જ બાજુ સમાંતર હોય. બરાબર? અને આની વચ્ચે જે અંતર છે એટલે કે આ બે લાઈન વચ્ચેનું જે અંતર છે એને કહેવાય H. શું કહેવાય? H, જેને હાઈટ પણ કહેવાય. ડન છે? તો સૂત્ર છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું આપણને કામ આવશે. અહીંયા લખી જ નાખું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા હાઈટ કૌંસમાં એટલે ગુણ્યા તે A વત્તા B. સાહેબ આ A કોને કહેવાય ને B કોને કહેવાય? તો સમાંતર બાજુ જે છે એમાં આ જે પહેલી આડી લાઈનનું માપ હોય એને A કહેવાય અને બીજી આડી લાઈનનું માપ હોય એને શું કહેવાય? B. તો આ સૂત્ર છે ક્ષેત્રફળનું. સમલંબ ચતુષ્કોણ બરાબર શું સૂત્ર છે? 1/2 ગુણ્યા H ગુણ્યા A વત્તા, મને આવડે નહીં જરાક બોલજો, શું સૂત્ર છે ભાઈ? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 A વત્તા 1/2 બોલવા કરતા 1/2 બોલો તો ફટાફટ પૂરું થાય. હાલો, 1/2 ગુણ્યા H ગુણ્યા A ઇન્ટુ B, સોરી A વત્તા B. હાલો, તો આ એટલા માટે દોર્યું હતું કે તમને ટપ્પો પડે. બેઝિકલી આપણને અહીંયા એવું એક ટેબલ આપેલું છે. હવે પહેલો દાખલો કરીએ. પહેલા 3 દાખલામાં આ સૂત્ર આવશે, આગળના દાખલામાં આવશે, પણ પહેલા એકારે 3 દાખલા કરી નાખીએ પછી આપણે બીજા દાખલા કરીએ. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. કયા આકારનું કીધું? ચોખવટ કરી એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. આગળ વ્યા જઈએ ભાઈ. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર, સમાંતર બાજુની લંબાઈ 1 મીટર જો અહીંયા આપી છે, અને 1.2 મીટર અહીંયા આપી 1.2 મીટર. બરાબર ને? ઉપર આપી 1 નાની છે, પછી નીચે આપી 1.2. બરાબર? અને તેમના વચ્ચેનું અંતર 0.8 મીટર હોય. તો આ ઊભી લાઈન H એ કેટલું આપ્યું છે? 0.8. બરાબર આપ્યું હોય તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધન. ક્ષેત્રફળનું સૂત્ર આપણે ઓલરેડી લખી લીધું છે. ખાલી આપણે A B કહી દઈએ તો આ નીચેવાળાને A કહેવાય ને ઉપરવાળાને B. કાંઈ વાંધો નથી હો, ઉપરવાળાને નીચેવાળાને B કહો તો ગમે એને A કહેવાનું ને ગમે એને B કહેવાનું. વચ્ચેનું અંતર છે એને શું કહેવાય? H. સૂત્ર મૂકીએ એટલે વાર્તા પૂરી થાય. સૂત્ર શું છે ભાઈ? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા H કૌંસમાં A પ્લસ, હાલો તો હું અહીંયા 1/2 મૂકી દઉં એમને, ગુણ્યા H. H કેટલા છે? 0.8. તો પોઈન્ટ કાઢી નાખો એટલે 8/10 થાય. કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે 0.8 છે બેટા.
તો પોઈન્ટ કાઢો એટલે 8 પછી એક આંકડો છે એટલે કેટલા મૂકવાના 10. 0.88 હોય તો ભાઈ તો કે 88 ના છેદમાં 100. 10 નહીં. હવે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે બે મીંડા મૂકવાના. હવે 0.988 હોય તો કેટલા આંકડા પોઈન્ટ પછી તો 988 ના છેદમાં 1000. જેટલા આંકડા એટલા મીંડા. એક આંકડો હતો એટલે 10, બે આંકડા હતા એટલે બે મીંડા મૂક્યા 100 અને ત્રણ આંકડા હતા એટલે 1000. બરાબર. હાલો આ ખબર પડવી જોવે. આગળ વ્યા જઈએ. મને આવડતું નથી શીખવાડજો. કાઉન્ટ્સમાં જે છે ને પોઈન્ટમાં રહેવા દોનું. એ શું છે 1.2 વત્તા આવડું આ 1. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. 2 ચોક 8. હાલો પછી આગળ અહીંયા 4 ના છેદમાં 10 મૂકી દઉં ગુણ્યા આ બેનો સરવાળો કરો. 1.2 વત્તા 1 એટલે શું થાય 2.2. કાઉન્ટ્સ છે એટલે ગુણાકારની નિશાની કહેવાય. આગળ વ્યા જઈએ. સરવાળો થઈ ગયો 4 ના છેદમાં 10 ગુણ્યા પોઈન્ટ નીકળી જાય એટલે 22 ના છેદમાં 10. કેટલા 22 ના છેદમાં ગુણાકાર આવડે? 2 ચોક 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય 100. એટલે જવાબ કેટલો આવ્યો 88 ના છેદમાં 100. બે મીંડા છે. બે મીંડા હોય ને તો બે આંકડાના આગળ પોઈન્ટ મૂકી શકીએ એટલે બે આંકડાની આગળ પોઈન્ટ મૂકીએ એટલે 0.88. તો 0.88 ન બોલાય 0. એટલે આગળ 0 મૂકવો પડે. દાખલો થઈ ગયો પૂરો. અહીંયા આપણને મીટર કીધું એટલે આપણે લખવું પડે મીટર સ્ક્વેર. એટલે જવાબ કેટલો આવ્યો 0.88 મીટર સ્ક્વેર. દાખલો પૂરો. Painted Painless Learning.